ભાજપ શહેર પ્રમુખ મહામંત્રીએ પ્રેક્ષક ગેલેરીમાં બેસી બજેટ બેઠકનું કામકાજ નિહાળ્યું હતું। વડોદરા શહેરના માથે કાળી લીટી સમાન બનેલી હરની બોટ દુર્ઘટનાની ગોઝારી ઘટનાને કારણે પાલિકાની અનેક સભામાં તેના અંગે વિવાદો અને હોબાળો થઈ ચૂક્યા છે। માત્ર કોંગ્રેસે જ નહીં પરંતુ સત્તાધારી પક્ષના વોર્ડ નંબર 15ના કોર્પોરેટરો પણ આ મામલે અગાઉ ઉગ્ર રજૂઆતો કરી ચૂક્યા છે। ત્યારે આજે બજેટની સભામાં આ અંગેનો કોઈ વિવાદ ઊભો ન થાય તે માટે અને ભાજપના સભ્યો હોળી હોનારત અંગે રજૂઆત કરે છે કે નહીં તેનું ધ્યાન રાખવા શહેરના ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને મહામંત્રી સત્યેન કુલાબકર પ્રેક્ષક ગેલેરીમાંથી બજેટ નિહાળ્યું હતું। પરંતુ આ મામલે તેમણે જણાવ્યું હતું કે જે રીતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે ઉપસ્થિત રહ્યા હતા તેનું અનુકરણ કરી હું પાલિકાનું બજેટ નિહાળવા અહીં હાજર રહ્યો છું। મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષનું નિવેદન સાંભળવા 1 કલાક જેટલા સમય દરમિયાન હાજર રહ્યો છું। તે દરમિયાનમાં જાણવા મળતી માહિતી પ્રમાણે હરની બોટ દુર્ઘટનાને કારણે ચારે કોરથી ભાજપના માથે માછલા ધોવાઈ રહ્યા છે। ગોઝારી ઘટના બાદ કોર્પોરેશનમાં મળેલી સામાન્ય સભામાં દરેક વખતે હરની બોટ દુર્ઘટનાનો મુદ્દો જોરશોરથી ઉછાળ્યો હતો, જેમાં વિપક્ષની સાથે સત્તાધારી પક્ષના કાઉન્સિલર આશિષ જોશી સહિતના કેટલાય કાઉન્સિલરોએ આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી। તમામ પરિસ્થિતિ વચ્ચે ગત બુધવારના રોજ મળેલી પાલિકાની સભામાં પણ હરની બોટ દુર્ઘટનાનો મુદ્દો ઉછળ્યો હતો। ત્યારે આજથી કોર્પોરેશન ખાતે બજેટની સભા મળી રહી છે, તેમાં હરની બોટનો મુદ્દો ન ઉઠે તેવી ગતરોજ મળેલી પક્ષની સંકલનની બેઠકમાં શહેર ભાજપ પ્રમુખે સત્તાધારી પક્ષના કોર્પોરેટર આશિષ જોશીને તાકીદ કરી હતી, જે મામલે તેમણે પણ ડોક્ટર વિજય શાહને સુનાવી દીધું હતું કે તો હું રજૂઆત કોને કરું તે પણ તમે જણાવો। આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આજે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે સભાગૃહની પ્રેક્ષક ગેલેરીમાંથી બજેટ અંગેની ચર્ચા નિહાળી હતી। પ્રથમવાર આવી કોઈ ઘટના બની છે જેમાં કોઈ રાજકીય પક્ષના શહેર પ્રમુખ પ્રેક્ષક ગેલેરીમાં હાજર રહી બજેટની ચર્ચા સાંભળી હતી, જેથી રાજકીય ક્ષેત્રે આ મુદ્દે ચર્ચા જગાવી છે। વડોદરા મહાનગરપાલિકાનું પહેલીવાર 5000 કરોડની ઉપરનું બજેટ આજે રજૂ થઈ રહ્યું છે। બજેટ એ સમગ્ર શહેરના વિકાસ માટે સૌથી મહત્ત્વની બાબત છે। ત્યારે આજે આ બજેટ જ્યારે રજૂ થઈ રહ્યું છે ત્યારે પક્ષના પ્રમુખ તરીકે પ્રેક્ષક ગેલેરીમાં બેસી અને એ નિહાળવાનો મને વિચાર આવ્યો અને માટે આજે અહીંયા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ઉપસ્થિત થયો છું। બહુ જ મોટી અને વડોદરા શહેર માટે ગૌરવની બાબત છે કે આટલું મોટું બજેટ પહેલીવાર વડોદરા મહાનગરપાલિકાને મળી રહ્યું છે। ત્યારે વડોદરા શહેરના નગરજનો વડોદરા શહેરના વિકાસ માટે જે કામ થઈ રહ્યું છે તે જોવા માટે અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે આજે અહીંયા પાર્ટીના બધા જવાબદાર કાર્યકર્તા છે, પાર્ટીના કાર્યકર્તાઓ છે તે પોતે પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે। અંકુશ રાખવા માટેની કોઈ જરૂરિયાત એટલા માટે નથી કારણ કે કોઈ પણ વ્યક્તિ કશું પણ કરે છે સમજી વિચારીને કરે છે અને તે સમયે એને કઈ રીતે માર્ગદર્શન આપવું ને પાર્ટીની પ્રણાલિકા છે। એટલે આ તો માત્ર 1 જ કલાક માટે આવ્યો છું। 4 દિવસ સુધી બજેટનું સેશન છે, એમાં આજે 1 કલાક પછી સોમવારે કે મંગળવારે એમાં હું બજેટની વખતમાં ઉપસ્થિત રહેવાનો નથી। માન્ય કમિશનરશ્રીનું નિવેદન અને માન્ય સ્થાયી સમિતિના અધ્યક્ષનું નિવેદન, આ 2 નિવેદન પૂરતું મારી અહીંયા હાજરી રહેવાની છે। બીજી તરફ આશિષ જોશીની માંગણી રજૂઆતને યોગ્ય ગણાવી રહ્યા છે। આ અંગે પૂર્વ વિપક્ષી નેતા અને વર્તમાન કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવને પૂછતા તેમને પ્રતિક્રિયા આપી હતી। આમાં એના વગર તો કોઈ બોલતું નથી, એટલે સર્વે સર્વા એ છે। આ તો ખાલી જેટલો આદેશ આપે એટલું બોલવા માટે અહીંયા લોકો આવ્યા છે, એમના સભાસદો। આજે તો ચેરમેનની સ્પીચ છે, ડેવલપમેન્ટની વાત કરતા હોય ત્યારે એટલું જ કહેવાનું છે। આજે 25-26 વર્ષથી બેઠા છો, હજુ સુધી ડેવલપમેન્ટ દેખાયું નહીં। દરેક બજેટની અંદર નવી નવી વાતો કરવી, નવા નવા બાંગા પુકારવા અને વડોદરા શહેરની અંદર આજે બી ડ્રેનેજ મિક્સ પાણી એટલે ગંદુ પાણી આવે છે, ડ્રેનેજ ઉભરાય છે, રોડોમાં ભૂવા પડી જાય છે, કૂતરા પાછળ દોડે છે, ગાયો શિંગડા મારે છે, આ બધું જ થઈ રહ્યું છે। તો કયા જ વસ્તુમાં સિદ્ધિ મેળવી? હજુ સુધી હરની લેગની અંદર જે બાળકો અનાકાળે મૃત્યુ પામેલા છે, હત્યા થઈ છે એમનું સમજી લો, એના ઉપર રોજ 1 પકડાય 2 પકડાય, હજુ સ્કૂલવાળાનું કોઈનું નામ લીધું નથી। પણ હું તો કહું છું કે જેટલી પીપી ધોરણના જેટલા પણ કામો છે આપ્યા છે, જે અધિકારી આપ્યા છે એ પીપીના આપેલા કામોનું ચકાસણી કરવામાં આવે તો કોણ અંદર સંડોવાયેલો છે તરત બહાર આવી જશે। એવી તમામ વડોદરા શહેરની વાતો કરો અને વડોદરા શહેરના હિતમાં જે કોઈ લોકોએ પણ નુકસાન કર્યું હોય
એના પક્ષીના રાજકારણ છોડી એમના ઉપર એક્શન લો એવી મારી માંગ છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.